નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ એચ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા, પારસ બીડબ્લ્યુ. આજે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર 10મા નંબરની કૃતિ જેનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ, જેનું સાહિત્ય સ્વરૂપ છે નાટ્યાંશ, જેનો અભ્યાસ કરીશું. પણ મિત્રો, આજે જ્યારે હું આ કૃતિની વાત કરું છું તો મારા કેટલાક શિક્ષક મિત્રો છે એમના માટે પણ થોડીક વાત એ કરવી છે કે મેં આ વખતે એવો ઉપક્રમ રાખ્યો કે આ નાટક છે એ મૂળ ક્યાંથી આવ્યું, કેવા સંજોગોમાં લખાયું, એના કેટલા અંકો છે, આના વિશેની માહિતી કેટલાક ઓછા અભ્યાસોનો હોય. એટલે મેં આ કૃતિના મૂળમાં જવાનો પ્રયત્ન કર્યો છે. એટલે થોડુંક શિક્ષકલક્ષી પણ વાત કરીશ અને સાથે સાથે વિદ્યાર્થીલક્ષી પણ વાત કરીશ. એટલે બધાને વિનંતી કે આ જે કૃતિ છે એ કૃતિના એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આખી કૃતિ હું તમારી સામે વાંચી શકવાનો નથી, માત્ર થોડા અંશો જ કહેવાનો છું. એટલે આપણે હું જે કહું છું એના ઉપર થોડુંક વિશેષ ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો, તો તમને વધારે સમજણ પડશે. તો વાત કરીએ શરૂઆત. કૃતિનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ. સાહિત્ય સ્વરૂપ છે નાટ્યાંશ અથવા નાટ્યખંડ. અને હવે વાત કરીએ છીએ કે આ મૂળ, હું દરેક વખતે શીર્ષકથી શરૂઆત કરતો હોઉં છું. તો એમાં યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, આ વિષાદ એટલે શું? તો ભગવદ્ ગોમંડળના ભાગ 8ના પેજ નંબર 8127 પર વિષાદ શબ્દનો સંધિ છૂટી પાડી છે. વી વત્તા સદ, એટલે વી એટલે વધારે અને સદ એટલે બેસવું. આવો અર્થ વોલ્યુમમાં આપેલો છે અને બીજા અર્થો આપેલા છે. એમાં એવું કહ્યું છે કે આપદા, દુઃખ, ક્લેશ, ગભરાટ, નાસીપાસપણું, શોક અને દિલગીરી. તો આ અર્થ એ વિષાદ શબ્દનો છે. મિત્રો, મારે તમને એ કહેવું છે કે આ નાટક એનો ઉદ્ભવ કેવી રીતે થયો? ઉમાશંકર જોશીએ આ નાટક કેવા સંજોગોમાં લખ્યું છે એ વાત મારે તમને કરવી છે. મૂળ નાંદિકાર નામનું એક સામયિક, એમાં નિવેદન નામના પહેલા જ પૃષ્ઠ ઉપર સ્વાતિ જોશી એટલે કે ઉમાશંકર જોશીના દીકરી, એમણે આ નાટક વિશેની થોડીક વાત કરી છે. એ વાત હું તમારી સાથે શેર કરું છું કે આ નાટક એ શું છે, એનું નામ શું છે. તો વાત એવી છે કે આ મૂળમાં ત્રિઅંકી નાટક છે. 1930ની અંદર જ્યારે ઉમાશંકરભાઈ સાબરમતી જેલમાં હતા, એ વખતે એમને એમ થયું કે ધર્મલક્ષી, પ્રજાલક્ષી અને માનવ ઇતિહાસલક્ષી કંઈક લખાણ મારે લખવું છે. એ વખતે એમને યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નામનું નાટક સૂઝ્યું. હવે બન્યું કેવું? 1930માં એમને આ નાટક સૂઝ્યું. નાટકના સ્વરૂપ પ્રમાણે ત્રિઅંકી નાટક છે, 3 અંકો છે.
હવે જોજો કે એમાં એવું બન્યું કે પહેલો જે અંક છે એ પહેલો અંક ઈસવીસન 1930માં સાબરમતી જેલમાં લખાયો, જેના બે દ્રશ્યો, પ્રથમ અને બીજું દ્રશ્ય. એના પછી બીજો અંક છે 1931માં લખાયો, અને એ જ્યારે ઉમાશંકરભાઈ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં રોકાયા હતા એ વખતે આ જે અંક છે, બીજો અંક, એ લખાયો હતો. હવે જો બીજો અંક એનું પહેલું દ્રશ્ય, બીજો અંક એનું પહેલું દ્રશ્ય, એટલે આપણું આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદનો નાટ્યાંશ. બીજા અંકના બે દ્રશ્યો છે, પહેલું અને બીજું. હવે બીજું દ્રશ્ય જે છે એ અને ત્રીજા અંકનો વિષ્કંભક. વિષ્કંભક એટલે શું? ઉપોદઘાત, પુરોવચન, પ્રસ્તાવના. એટલે નાટકની અંદર પહેલો અંક પૂરો થાય અને બીજો અંક શરૂ થાય, એ બંનેની વચ્ચેનું જે લખાણ હોય એને સંસ્કૃત નાટકોમાં વિષ્કંભક કહેવામાં આવે છે. તો એ બીજો અંક, એનું બીજું દ્રશ્ય અને વિષ્કંભક, આટલી જ વસ્તુ મળે છે. ત્રીજો અંક જે છે એ લખાયો નથી એવું ઉમાશંકરભાઈએ કવિતા આત્માની માતૃભાષાના પૃષ્ઠ નંબર 57 ઉપર લખેલું છે, જેનું પ્રકરણનું નામ છે થોડુંક અંગત. એટલે આ આખું એ નાટક પૂરેપૂરું લખાયું નથી, માત્ર બે જ અંક લખાયા છે. પહેલા અંકના બે દ્રશ્યો, બીજા અંકના બે દ્રશ્યો અને ત્રીજા અંકનો વિષ્કંભક. ત્રીજો અંક લખાયો નથી. એટલે આ નાટક અધૂરું છે. આટલી સ્પષ્ટતા આપણી પાસે થઈ ગઈ. હવે બીજી એક વાત સમજીએ કે આ નાટકના મૂળ ક્યાં છે. તો સાંભળો, મેં તમને કહ્યું કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, આપણે શ્રીમદ ભગવદ ગીતા એમાં અર્જુનનું યુદ્ધ વિષાદ આવે છે, અર્જુનનું વિષાદ યોગ આવે છે, પહેલો જ અધ્યાય. તો આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એ કેવી રીતે આવ્યો? તો સમજીએ. મૂળમાં મહાભારતના ભીષ્મ પર્વની અંદર 50મો અધ્યાય જે છે એ 50મા અધ્યાયના અંદર યુધિષ્ઠિરનું યુદ્ધ વિષાદ યુધિષ્ઠિરના મુખે શ્રી કૃષ્ણને કહેવામાં આવેલો છે. એટલે ઘટના એવી છે કે મહાભારતના 18 દિવસ ચાલેલા યુદ્ધમાં પહેલો જ દિવસ, જેના સેનાપતિ ભીષ્મ છે, અને પહેલા જ દિવસની સાંજ ઢળે છે. ભીષ્મએ પરાક્રમ દેખાડ્યું છે અને એટલે ચિંતિત થઈને રાવટીમાં બેઠેલા છે પાંડવોને કૃષ્ણ. એ વખતે યુધિષ્ઠિર યુદ્ધની અંદર ભીષ્મએ વેરેલા વિનાશ અંગેનો વિષાદ રજૂ કરે છે. પણ પછી જેમ જેમ યુદ્ધ થાય છે એમ 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 એમનો વિષાદ ઘેરો બનતો જાય છે. એટલે મહાભારતમાં તો યુદ્ધના પહેલા દિવસ પછીનો જ યુદ્ધ વિષાદ છે, જ્યારે આપણા સંદર્ભમાં યુદ્ધ પતી ગયા પછીના વિષાદની વાત ઉમાશંકર જોશીએ કરેલી છે. એટલે મહાભારતની અંદરનો જે સંદર્ભ છે એ સાચો, પણ આ જે છે એ ઉમાશંકરભાઈનું મૌલિક પ્રદાન છે એવું માની શકાય. એટલે જુઓ, અર્જુનનો યુદ્ધ પહેલાનો વિષાદ અને યુધિષ્ઠિરનો યુદ્ધ પછીનો વિષાદ, અને બંનેના વિષાદમાં મહાભારતની અંદર વિશ્વ પર્વમાં તો નોંધાયું છે કે જો અર્જુનને વિષાદ થયો તો આપણને શ્રીમદ ભગવદ ગીતા જેવું
મહામૂલું ઘરેણું મળ્યું, પણ યુધિષ્ઠિરને જે વિષાદ થયો એમાંથી આપણને કંઈ મળ્યું નહીં. એના પછી તો સ્વર્ગારોહણ પર્વ થયું. એટલે આ વાત મારા શિક્ષક મિત્રોને પણ નમ્ર અરજ સાથે કે આ મૂળ તત્વ જે છે તે આ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે આમાં શું છે. સમજો, દર વખતની જેમ કહું છું તેમ કે કવિ પરિચયમાં ઉમાશંકર જેઠાલાલ જોશી, જેનું ઉપનામ વાસુકી, જન્મ 27મી જુલાઈ 1911, ગામ બામણા, જિલ્લો અરવલ્લી. એમણે 10 કાવ્ય સંગ્રહો આપ્યા. આ 10 કાવ્ય સંગ્રહો વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞાન, ધારાવસ્ત્ર, સપ્તપદી, અને આ 10 કાવ્ય સંગ્રહો કોઈ એક જ વોલ્યુમમાં છે અને એ વોલ્યુમનું નામ છે સમગ્ર કવિતા. ઉમાશંકર બહુમુખી સાહિત્યિક પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતી. તો એમાં સંશોધનમાં, પુરાણોમાં ગુજરાત, નવલિકા સંગ્રહો, શ્રાવણી મેળો અને વિસામો, નિબંધોમાં હળવા નિબંધો અને ચિત્રાત્મક નિબંધો, એમાં ગોષ્ઠી અને ઉઘાડી બારી. એ સિવાય પ્રવાસ વર્ણનોમાં આંદામાનમાં ટોક્યા મોર, ચીનમાં 54 દિવસ, એ સિવાયના પણ પ્રવાસ ગ્રંથો આપણને એમની પાસેથી મળે છે. એમણે એકાંકી લખ્યું છે, એમાં સાપના પારા અને હવેલી એકાંકી 11મા ધોરણના જૂના પાઠ્યપુસ્તકમાં હતું. અને એ સિવાય શહીદ અને બીજા નાટકો છે પણ એ મળતા નથી. એમણે હૃદયમાં પડેલી છબીઓ નામે ચરિત્ર લખ્યું છે અને સાહિત્યિક સામયિક સંસ્કૃતિ એ એમણે બહાર પાડ્યું હતું. એમણે પોતાના નિશીથ નામના કાવ્ય સંગ્રહ માટે કન્નડ કવિ પુટપ્પા સાથેનો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. એમની જે કવિતાઓ છે એ મોટે ભાગે વિશ્વ શાંતિના વિષયને સુપેરે ચિતરે છે. એટલે એમની કવિતાનો વિષય માનવ ઉત્થાન છે. આ વાત થઈ એ એમના સાહિત્ય સર્જનની. હવે આજે કૃતિની મારે તમને વાત કરવાની છે. એ કૃતિમાં સમજો કે નારદ અને એની સાથે યુધિષ્ઠિર, આ બંનેના 10 સંવાદો છે. અને સૌથી મહત્વના જો કોઈ સંવાદો હોય તો તે નારદ અને યુધિષ્ઠિર વચ્ચેના આ 10 સંવાદો જ આખી કૃતિનું મૂળ તત્વ છે. વ્યાસ સાથેના એમના 3 સંવાદો છે. યુધિષ્ઠિરના પોતાના આખી કૃતિમાં 31 સંવાદો છે. કૃષ્ણ સાથેના 7 સંવાદો અને અર્જુન સાથેના 6. એવી રીતે ભીમ, નકુલ, સહદેવ આ બધાની સાથેના થોડાક સંવાદો છે. પણ કૃતિને અને ખાસ કરીને યુધિષ્ઠિરના હૃદયને વાચા આપતું અને શીર્ષકને ચરિતાર્થ કરતું કોઈ તત્વ હોય તો તે છે નારદ સાથેના યુધિષ્ઠિરના સંવાદો. એ જ હાર્દ છે. તો સમજો આનો વિષય શું છે કે મહાભારતનું 18 દિવસનું યુદ્ધ જે છે એ યુદ્ધ પૂરું થયું છે. યુદ્ધમાં કૌરવોનો સર્વનાશ થયો છે અને એના કારણે આ બધું જોઈને યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિર વિષાદમાં પડી જાય છે અને એમ કહે છે કે અરે રે, આ પોતાના જ ભાઈઓનો વધ કરી રાજ ભોગવવું મારે માટે તો અસહ્ય છે. અને એટલે તો કહે છે કે હું
આ રાજ સત્તા છોડીને વનમાં જઈને શાંતિથી પાપનું પ્રાયશ્ચિત કરી વન ભટકીને આજે પશ્ચાતાપ કરવાની જેને ઈચ્છા છે એ વાત એ આ વિષાદ નામના શીર્ષકને સાર્થક કરે છે. એટલે આ એક પહેલો ભાગ, આ યુધિષ્ઠિરની પોતાની મંશા કે આવું થયું છે. હવે સામે પક્ષે નારદ, વ્યાસ, કૃષ્ણ, પાંડવોની યાજ્ઞસેની આ બધા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને સમજાવે છે કે આ બધું કરવાની કોઈ જરૂર નથી. આટલી તકલીફો વેઠ્યા પછી આપણને જો આટલું રાજ્ય મળ્યું છે તો ભોગવવામાં શું વાંધો છે? આ બહુ જ સમજાવે છે. એની સામે યુધિષ્ઠિર જે છે એ તાત્વિક દલીલો કરે છે. આ તાત્વિક દલીલોની અંદર એમનું અગાધ જ્ઞાન જે છે એ અગાધ જ્ઞાન છુપાયેલું છે અને એમની જે વેદનાની અનુભૂતિ જે સંવાદોમાં પ્રગટે છે એ સંવાદો દ્વારા એમની ન્યાયપ્રિયતા એ એમના પાત્રને વધારે ઉદાત્ત બનાવે છે. તો સમજો. અને પછી છેલ્લો ભાગ કે બધા જ પાંડવો, દ્રૌપદી એ કૃષ્ણ એમ કહે છે કે મારા મતે એક દ્રષ્ટિએ તો યુધિષ્ઠિરનું કહેવું પછી અટકી જાય છે અને પછી એની સાથે બધા જ એ યુધિષ્ઠિરની સાથે રાજપાટ છોડીને સ્વર્ગારોહણ પર્વ એટલે કે હિમાલયમાં હાડ કાઢવા માટે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કૃતિના જે સંવાદો છે એ સંવાદો 3 ભાગમાં છે. એટલે કૃતિનો વર્ણ્ય વિષય એ 3 છે. પહેલો વિષય એ યુધિષ્ઠિરને થયેલો વિષાદ, બીજો વિષય એ પાંડવો દ્વારા સમજાવટ અને ત્રીજો વિષય પાંડવોનું દ્રૌપદીનું સહમત થવું. પણ મને જે સૌથી વધારે આકર્ષિત તત્વ લાગ્યું છે તે છે યુધિષ્ઠિરના સંવાદોમાં પ્રગટતી વેદના. એ વેદનાની સાથે સાથે એમની ન્યાયપ્રિયતા, આ તત્વ સૌથી વધારે શ્રેષ્ઠ છે. અને એમની જેટલી પણ હું તમને એકોક્તિઓ પણ કહીશ કે જેટલા પણ એમના સંવાદો છે એ સંવાદોમાં ભારોભાર તત્વજ્ઞાન છે. કેટલું અગાધ જ્ઞાન છે, કેટલી ઉત્તમ દલીલો સાથે કરે છે કે ભાઈ આપણે તો જેમ કૂતરા માંસ માટે લડવાડ કરે ને એમ આપણે લડવાડ કરી બેઠા. કેટલી વેદના સાથે કહે છે. એટલે નારદ સાથેના સંવાદો તમે જુઓ તો નારદ સાથેના સંવાદોમાં આમ જાણે કે ધીમે 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 કોઈક દુઃખની ઘરતામાંથી એમની આંખોમાં જાણે કે આંસુ છે ને બોલતા હોય એવો ભાસ આપણને થાય છે. હું આખી કૃતિ વાંચવાનો નથી, પણ મારે તમને જે કહેવું છે તે આ છે. તો સમજીએ કે યુધિષ્ઠિરના અને નારદના સંવાદો તો મારે તમને કહેવા જોઈએ, કારણ કે એમાં જ મૂળ આખું હાર્દ રહેલું છે. શું કહે છે નારદ? કહે છે કેમ કુંતી પુત્ર, શત્રુઓનો સંહાર કરી હવે તો નિશ્ચિત બન્યા ને? યુધિષ્ઠિર કહે છે કોણ શત્રુઓ? મુનિવર, તમે શત્રુ કહો છો, પણ કોણ શત્રુઓ છે? કેમ, કયા શત્રુ? કૌરવો પડી અનેક ઊંડી દુઃખમાં પડી જાય છે. શું કહે છે કે મારી હાંસી કરો છો કે શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ. આપને ખબર નથી કૌરવોને અમે હતા પિતરાઈ? અને એ જ વખતે દ્રૌપદી અને ભીમ એકબીજાની સામે જુએ છે સંયમપૂર્વક, અને નારદ કહે છે કે હા એટલું હું ન જાણું. ત્યારે વ્યાસજી કહે છે કે જુઓ
તમે અત્યારે અંત્યેષ્ટિ કરી રહ્યા છો ને એ વખતે તમારા ભાઈઓ ખરા, પણ સમરાંગણની અંદર તો એ શત્રુ હતા ને. હવે નારદજી વ્યંગ્યમાં કહે છે, શું કહે છે? હવે તમારો પંથ નિષ્કંટક થયો. અને યુધિષ્ઠિરની સામે બધા તાકી રહ્યા છે ત્યારે હવે યુધિષ્ઠિરના સંવાદો. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો, એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી બસ્યા. કેમ પૃથાપુત્ર? વૈરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વૈર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વૈર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને. કહે છે કે તમે હવે આ વૈર વૃક્ષ જે છે ને એને ઉખેડી દેજો એમ. અને કહે છે કે યુદ્ધમાં તમને જે વિજય મળ્યો ને, જય મળ્યો ને, એથી તો અમારા સૌનો હરખ માતો નથી. જય જય કેવો? ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે, પણ મને તો આ વિજય પરાજયથી પણ આકર લાગે છે. અને એ જ વખતે બીજા કોઈની બોલવાની હિંમત નથી થતી ત્યારે નારદ કહે છે કે આ શું બોલો છો? કે હા, બરોબર બોલું છું. 12 વર્ષ વનવગડામાં આથડ્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને, હવે જોવાની વેદના, છેવટે ભીખ માગીને ગુજારો કર, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઈચ્છા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, ને કર્ણ એને સૂત પુત્ર કહેતા આ જીભ કપાઈ કેમ નથી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાયનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને તો કંપારી આવે છે. અરે, રાજલક્ષ્મીને તો તમે રાત દી ચંખ્યા કરી છે ને આજે આ શું કરો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે એના સ્વપ્ન સેવતા હતા ને. ભૂલ થઈ ગઈ. કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લડવાડ કરે છે ને એમ અમે લડી મળ્યા. તો લડ્યા વગર તે કઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? તો એના વગર ચાલક આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. હવે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને પણ ધ્યાનમાં લો છો ખરા? એમણે મારે માટે ઘણું ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાવતું હોય તો ભલે આ રહ્યું રાજ, ખાય પીએ ને મજા કરે. હું તો એમને કહું છું કે ઊઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર કાઢી. ત્યારે અર્જુન કહે છે, જો અર્જુનનું સમાધાન જોઈ લ્યો, આ અનુપમ કાયરતા ભૂત ભાવિમાંનો જોટો નહીં જડે. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. અને ત્યાં એ તો તારા મારા પરાક્રમોનું જ આ રાજ મુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી ખડકીને શું મેળવવાના છીએ? અને એટલે કવિ ઉમાશંકરે પંક્તિ મૂકી છે, સ્વજન શોણિતે યમુના ગંગાઓ ભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે દોષું કલંક કરના. કે છે આપણે સ્વજનોનું લોહી રેડી અને ગંગાને જમુનાને ઉભરાઈ દીધી. હવે જ્યારે પશ્ચાતાપ કરીશું ને ત્યારે જ આ હાથથી જે કલંક થયા છે ને દૂર થશે. તો મિત્રો, યુધિષ્ઠિર
અને નારદના આ 10 પ્રકારના એ બંને વચ્ચેના સંવાદમાં કેટલી બધી ગ્લાનિ થાય છે, કેટલું દુઃખ થાય છે, એ વાત એ યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ છે. બધા જ સમજાવે છે, વ્યાસ સમજાવે છે, કૃષ્ણ સમજાવે છે, અર્જુન બોલે છે, ભીમ તો એકદમ જડની ભાષામાં બોલે છે, અને દ્રૌપદી તો જાણે ઉશ્કેરતી હોય એવી રીતે બોલે છે. નકુલ અને સહદેવ ડિફેન્સિવ એ રીતે વર્તે છે, પણ છેવટે એમની તત્વજ્ઞાન ભરી દલીલો જે છે એ દલીલોની આગળ બધા જ માત થાય છે. એટલે હું તમને કહું કે મેં તમને કહ્યું આગળ કે આખી કૃતિ એ આપણે વાંચીશું નહીં, પણ મૂળ તત્વ જે છે એ જ કહું. શું કહે છે? પાના નંબર 41 પર પાંચાલી જ્યારે એમ કહે છે ને કે તમે આ બધું ડાપણ ને જ્ઞાનની વાતો કરો છો ને, એની સામે યુધિષ્ઠિર શું કહે છે? ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું, 100 વાર ના, ઓછું ના આણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સાથે, પણ લડી બેઠા તેમના શરીરો સાથે. આ વેદના અને એમાંથી પ્રગટતું થયા. એટલે તો સુંદરમ એક પંક્તિ લખી છે ને કે ભાઈ, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બલતી. એ વાત અહીં ઉમાશંકરમાં જોવા મળે છે. અને એ જ વખતે દુર્યોધન મરી ગયા પછી જાણે કે એમને બધે જ એ જ દેખાય છે, તો ફરીથી પાંચાળીને જવાબ આપે છે યુધિષ્ઠિર, દ્રૌપદી તમને તમારી જ વિધિ નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. અરે આખા આકાશમાં 10 દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. અને પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વર્ષા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના 2 આંસુ હોય તો આપ એને ને એની બળતી આંખોને ઠાર દેવી મહાકાલી. આ સંવાદોમાં કેટલું દુઃખ છે. દુઃખ એ દુઃખ પ્રગટ કરે છે. દરેકની સાથે એનું દુઃખ છે. એ અર્જુન સાથે હોય, એ ભીમ સાથે હોય. શું કહે છે? એ ભીમને કહે છે, ભીમ કહે છે કે મારે બોલવું નથી, તમે મને મોંમાં આગલા નાખીને બોલાવો છો. ત્યારે ભીમને જવાબ આપે છે યુધિષ્ઠિર. શું કહે છે? ચોક્કસ 2 પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પાપનો પણ 2 પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત ને તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા શરૂ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે કે આ મારા પાપે થયું છે ને બધું જ આવું થયું છે. આવી વાત એ બધાની સાથે સંવાદમાં રજૂ કરે છે. અને ભીમને તો કહે છે, શું કહે છે કે ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની શું જરૂર છે? અને પછી શું કહે છે? આ બધાથી કંટાળે છે, આ બધી દલીલ. અને એટલે તો યુધિષ્ઠિર આ બધાને જવાબ આપે છે એક સાથે કે હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર જાણીશ, શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ભ્રાતૃસ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે હું જાણું છું,
પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે. અને ત્યારે ભલે ભાઈ ભલે, તમારે મજાથી રાજ કરો અને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું ગરમ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ કહીશ. ને સંસારનો વડવાનલ પૂજવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? એમ કરતા યુધિષ્ઠિર છેવટે આ તત્વજ્ઞાનની દલીલોમાં એટલે સુધી પરાકાષ્ઠાએ પહોંચે છે કે એમને સર્વત્ર બધા જ દેખાય છે મૃત્યુ પામેલા. તો શું કહે છે? અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને, રણ મેદાનમાં ભલે એના પ્રેત પડ્યા હોય, તે બધા અમારી આંખ આગળ જીવતા જાગતા ફરી રહ્યા છે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો સાથે બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા. માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વળોડીને કૌરવો ક્યાંય ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ ને એમની મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે માત કરીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ અને અટકે છે. કેટલી વેદના પછી આ બધું બોલાયું છે. ત્યાં યુધિષ્ઠિરનો યુદ્ધ વિશાળ આપણને પ્રગટ સ્વરૂપે જોવા મળે છે. અને એટલે જ કે છે કે આ યુધિષ્ઠિર, આ દુર્યોધન, આ દુશાસન ભલે પાપી હતા, પણ છેવટે એક વખત તો એમના ઉપર પરમાત્માનો હાથ ફર્યો હતો ને. તો આ કહે છે કે કચરો તોય એક વખત તો પરમાત્માનો અંગુલી નિર્દેશ થયો હતો ને. અને એટલે તો યુધિષ્ઠિર કહે છે કે રાત્રિના તારાને તણખલા સામે હસવાનો કોઈ અધિકાર નથી. અને એ કહે છે કે મોટા ભાઈ, તમે આ પ્રજાને આવી હાલતમાં છોડીને છૂટા થઈને વનમાં જવાનું ઉચિત ગણો છો? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભિક્ષુ થઈને રખડીશ, પણ મારા પાપ પૂરેપૂરું ભાન પામીશ. કેટલાય પોતાના વહાલા ગુમાવ્યા ને કરુણ વિલાપ આ કાને સાંભળીશ. અને એટલે જ ઉમાશંકરે પંક્તિ મૂકી છે, મારે એકને કાજે રે સુત વિયોગે આજે રે માડી કંઈક જોડી મરે. આટલું બોલ્યા પછી યુધિષ્ઠિર એકદમ ભાવાવેશમાં આવતા ઢળી પડે છે. વ્યાસ એકદમ ઊભા થઈ જાય છે અને પોતાના કમંડળમાંથી પાણી છાંટે છે. બેબાકડા બની જાય છે. પાંચાલી, અર્જુન, ભીમ બધા કંઈક ને કંઈક લાવે છે. અને હવે પછી જાણે કે બધાને સત્યનું ભાન થાય છે. એટલે નાટકનો ત્રીજો વર્ણ વિષય કે અંતમાં પાંડવો દ્રૌપદીનું કૃષ્ણની સાથે યુધિષ્ઠિરની વાતમાં સંમત થવું, ત્યાં બધાના સંવાદ આવે છે. ત્યાં નાટ્યાંશ પૂર્ણ થાય છે. તો જુઓ, એક સંવાદ, 3 સંવાદમાં આખું સંવિત તત્વ આવી જાય છે. ભીમ શું કહે છે? પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. અર્જુન કહે છે, મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ના રહ્યો. અને પાંચાલી શું કહે છે? મારા જ પાપ પ્રગટ્યા,
યુદ્ધ માટે તો હું જ કુદા કરતી હતી. સહદેવ કશું બોલતા નથી, અરેરાટી કરે છે. અને નકુલ શું કહે છે? આ બધું છે શું? અને છેલ્લો સંવાદ શ્રી કૃષ્ણનો, એમાં જ આખી સહમતિ સદાય છે. શું કહે છે? એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અને નાટકનો પડદો પડે છે અને આપણને ખ્યાલ આવે છે કે હા, હવે બધા જ લોકો સ્વર્ગારોહણ પર્વ માટે એટલે કે હિમાલયમાં હાડ ગાળવા માટે તૈયાર થયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નાટ્યાંશ આપણો પૂરો થાય છે, પણ તમારા મનમાં એનો વિષાદ છે ને ગુમરાયા કરવો જોઈએ, જેથી કરીને તમે પ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિરનો યુદ્ધ વિશાળ નાટકના અંતની ચર્ચાને સરસ રીતે લખી શકો અને આ શીર્ષક જે છે એને સરસ રીતે ન્યાય આપી શકો. અને આપણો મુખ્ય પ્રશ્ન પણ જે છે તે આ પ્રમાણે હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતીમાં હું તમને કઈ પ્રશ્નોના જવાબ આપીશ કે આપણે કૃતિ પૂરી કરીશું, પણ તમારે આખો નાટ્યાંશ વાંચવાનો રહેશે. તો જુઓ, ધનંજય એટલે અર્જુન, શોણિક સમાનાર્થી શબ્દોમાં, એના પછી હલાહલ, એના પછી કીચક, એનો એક અર્થ પોલો વાંસ પણ થાય, સમ્રાંગણ, એના પછી વડવાનર શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાશે ફરજિયાત, રૂઢિપ્રયોગ, જાગ્યા ત્યાંથી સવાર અને ગઈ ગુજરી ભૂલી જવી. આ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું રહેશે. ટૂંકા પ્રશ્નોમાં બહુ જ અગત્યના પ્રશ્ન નંબર 1, એનો પહેલો પ્રશ્ન, યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? અને બીજો પ્રશ્ન, અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? પ્રશ્ન નંબર 2 લખવાનો નથી. પ્રશ્ન નંબર 3 મોસ્ટ આઈએમપી. એનો પહેલો પ્રશ્ન સવિસ્તર ઉત્તર આપો. યુધિષ્ઠિરનો યુદ્ધ વિશાળ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં આલેખો. અને છેલ્લો પ્રશ્ન, યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ નાટકના અંતની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નામનો નાટ્યાંશ પૂરો કરીએ છીએ અને ફરીથી જ્યારે આપણે આવતા શુક્રવારે મળીશું ત્યારે બીજી એક 11મી કૃતિ સાથે મળીશું. અને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.